સિહોરી તલવારી અથવા સિહોરી તલવારી આજે કેડે રે ચોટાવી આજે જમોરો ભૈરા આજે કઈ કઈ નગરી નો હું તો રાજ્ય કહેવાઉં કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ યાદ કઈ કઈ નગરી નો હું તો રાજ્ય કહેવાઉં નગરી નો હું તો રાજ્ય કહેવાઉં કટિયા હોય મારા નામ કટિયા હોય મારા નામ એ જ સિંગલગઢ નગરી નો હું તો રાજ્ય કહેવાઉં યાજી પાછા નવી નાના રાજ્ય સુનારે લાગે સુના રાજ્ય ને દરબાર સુનારે પણ દરબાર યાજી પાછા નવી નાના રાજ્ય સુનારે લાગે રાજા ના બોલાવે બધાને આવો જોરે આવજો રાજા ના દરબાર આવજો આપના દરબાર આવજો રાજા ના બોલાવે બધાને આવો જોરે રાજમાફી તમારા રાજમાતાને બોલાવો આજે પ્રધાન બોલાવે રાજમાતા આવજો રે હર સાસુજી આજ મારા રંગ મહેલની અંદર સૂતી હતી આજે ત્યારે મને એવું સપનું આવ્યું અરે યાર મેરે સુતા રે રંગ માર મેલો પરિવારમાં કામી તો પરિવાર તારો ભાઈ હોય તો ન પૂરો કરી ગયો હોય તો જોવા તો આવ્યો
કરે સાચા પડે તો મને સવારે જવા દો કે કેમ સાસુજી સપના સાચા પડશે તો સવારે જવા દે હાલ કયું કામ આવ્યું તને કી લાગે મને તો પિંગલગઢ દેખાય તો ઈ જોઈને તારે શું કામ હતું બોલ ને સગુણાબેન ને તેડવા આવ્યું કી વારી સગુણાબેન 20 વર્ષ થઈ ગયા 20 વર્ષ તો કોઈ દી નો આવ્યા આજે જ સગુણાબેન ને તેડવા આવ્યા પૈણે નો લગન છે તેડવા આવ્યો હું એનો અહીંયા દેર પૈણે ભાઈ થી હોયો દે હા એટલે મોકલ્યું ને મોકલ્યું 20 વર્ષ થઈ ગયા તો એનો ભાઈ ભણતો હોય તો કાંઈક તો કોણ ચક્કર મારવા આવે ને કરિયાવર માં કામી એ કરિયાવર પેલા પૂરો પાડી જાય કરિયાવર તો દેવાના જ છે હજી એમ નો મેળ આવે પટેલ રાજાને કહી દો શું અંદર ભાગી છૂટા જો આમ નિખાર એમ થોડુંક નીકળાય જોજો હા જોયો જો આમ જો ઘર તોડીને આવી હાંડડી જો ક્યાંથી આવ્યા અમે બોકનો કરતી આવી એમ શું લેવા આવ્યું બેની બેન તેડવા જાવ દો કાંઈ નથી નીકળી જ જાવ એમ થોડુંક નીકળાય
એનો ભાઈ લગન થઈ રહ્યા હવે રામદેવના. હા સતી સગુણા વહુને જવા દ્યો. મને તો કોઈ દી ન કીધું કે જાય એમ. હાલ હાલ અરે સાસુજી આજ મારા સપના સાચા પડ્યા. હા મને રાજી ખુશીથી રજા આપો. રાજી ખુશીથી રજા 5 વર્ષના બાળને રાખી. નહીં સાસુજી એવી તો કોઈ અભાગણ માં હોય કે પોતાના બાળને સાસરી મૂકી આજ પિયર તરફ પગલા માંડે. તો તમે સાંભળો. અરે આજ દાબા રે હે જમણા રે ઓવજી તે તર બોલ્યા. ભેરવ કરે રે બેકાર ભેરવ કરે રે બેકાર દાબા રે જમણા રે ઓવજી તે તર બોલ્યા. નહીં સાસુજી એવો મારો વીરો અભાગીયો નથી કે આજ વીરના વિવાહે જતા કદાચ મને બેકાર આવી પડે. આજ હું કહું અને તમે સાંભળો સાસુજી. અરે આજ દાબા ને રે જામણી રે સાસુ માર કોયલો બોલે. મોરલિયો કરે કિલો મોરલિયો કરે તેરે કિલો મોરા તે બોલે ને તું કદમ થવાયા કેવાય. અરે આજ ભૈરા રે જાતો ને ઓવજી ઠાલા રે આવતો. અરે આજ પીરા રે પીરાયું પોકરાણ કઢમાં. ઓજી જાવ એટલે કાંઈ વાંધો નથી. 5 વર્ષના બાળને કાંઈ થયું તો સિંગલ બેનને જાડવા જોઈએ હવે. અરે વીરા આજ મારી સાસુએ મને રાજી ખુશીથી રજા આપી. આજ વીરા આજ મારે હૈયે હરખ નથી માતો. આજ આપને ચારડી હણકાર આપને જેઠ પોકરાણ કટ પોતું છે વીરા. એ હાકો હાકો રત્ના વીરા હાર કુકર માર કમ કે રે. એ હાકો હાકો એ હાકો હાકો એ હાકો હાકો રત્ના વીરા હાર કુકર માર કમ કે રે. હે મારે જાવું
है बीरबल खान, सलाम वालेकुम। है बीरबल खान, मुझे जल्दी से बताओ अपनी दिल्ली नगरी में अपनी रह सुखी है या दुखी? हाँ बादशाह खान, हाँ तुम्हारा जो बादशाह खान होय, मारा जो बीरबल होय, तो अपनी दिल्ली नगरी ने सेनो दुख होय। शाबाश बीरबल खान, शाबाश, ऐसा ही चलना चाहिए। शाबाश बादशाह खान, शाबाश, ऐसा ही चलना। अरे बीरबल खान, मुझे जल्दी से बताओ अपने बगीचे में कितने काग और कितने कबूतर है? हाँ बादशाह खान, हाँ अपना बगीचा के अंदर 500 काग है, 500 कबूतर है। अरे बीरबल खान, उसमें से ज्यादा हुआ या कम हुआ तो? अरे ज्यादा होगा तो मेहमान थक आया होगा, अरे कम होगा तो मेहमान थके गया होगा। शाबाश बीरबल खान, शाबाश, ऐसा ही होना चाहिए। शाबाश बादशाह खान, शाबाश। अरे बीरबल खान, अरे आज कौन सा दिन है और कौन सा वार है? हाँ बादशाह खान, हाँ आज शुक्रवार का दिन है, आज अपराला का दिन है। अरे बीरबल खान, जो शुक्रवार है और अपना खुदा का दिन है, तो अच्छा सा कविराज को बुलाओ दिल्ली के नगरी में। हरे कविराज हाजिर था, बादशाह खान लोगों में होगा। कोई बादशाही नो कहेवाय। अरे जो तारा बादशाही देखाडवी होय तो रामदेव ની બેન સગુણા જો આજ પિંગલ કરતી પકડ કર જઈ રહી છે અને તારા દિલ્હીના સીમાડામાંથી નીકળી રહી છે તો તને પણ ખબર પડે કે હિન્દુમાં કો હિન્દુઓ પીર છે। ए हा 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 बीरबल खान कविराज वाह। कविराज तो अच्छी सी खबर सुना के गया है। बहुत सी अच्छी सी खबर। आर्या समारिया ये दे बादशाह खान का है वारिया। हाँ बादशाह खान हाँ। बीरबल खान ये कविराज अच्छी सी खबर दे के गया है। रामला की बहन पिंगलगढ़ से बोटालगढ़ जा रही है। रामला का विवाह है इसलिए
उसको आधा तोड़ा बांधो और अपने दिल्ली सीमाने से उसका सर्वे संगार लूट लो। हाँ बादशाह खान हाँ। अरे बीरबल खान, तुम्हें मालूम है कि बादशाह खान को हार पसंद नहीं है। खाली हाथ आया तो मेरी समझे और तेरा मस्तक। हाँ बादशाह खान हाँ। अरे बीरबल खान, तो बादशाह खान का आज्ञा का पालन करो और उसको लूट के लाओ। हाँ बादशाह खान हाँ। અરે વીરા રત્ના, આજ માટે સંભાળીને ચાંદડી હાંકજો, કારણ કે અહીંયા દિલ્હીનો દરબાર છે વીરા. અરે આ વેરણાની અંદર શું છે અને ક્યાં જઈ રહ્યા છો એ માટે બિરબલ ખાન ને તમે જણાવો. તું ક્યાંથી ભાગી છૂટો? અરે રાયકા, હજી તને ખબર નહીં હોય. અરે આ તો દિલ્હીપતિ બાદશાહ ખાન નું રાજ ચાલે છે અને હું પણ એનો બિરબલ છું. તારા દિલીપતિ બાસ્તાન કહી હાલ તો થઈ જાય. અરે રાયકા, આ વેરણાની અંદર શું ભર્યું છે તું જા હોય તો સત્ય જણાવ. વેરડાની અંદર રામદેવ બેન નું સપનાનું વેરડું છે. અરે તો સર્વે માલ મારા ચરણે હાજર કર. માલ પટમાં પડ્યો છે. અરે એમાં તારી ભલાઈ છે. માલ તો નહીં જડે. અરે માલ તો તારે દેવો જ પડશે. અરે બિરબલ ખાન, તને કહું હું રાજી થી તું વયો જા, તારી હુરમ વાટ જોતી રહે. અરે અમારે તો કઈ હુરમું છે નહીં અને વાટ કોઈ જોવે એમ નથી રાયકા. તો અમે કઈ બંગડિયું પહેરી નથી, સમજી લેજે. અરે અમારી હુરમું પણ બંગડિયું નથી પહેરતી રાયકા. હજી તને કહું છું, જેટલો માલ હોય એટલો હાજર કર. અરે એમાં તારી ભલાઈ છે. અરે બિરબલ ખાન, માલ તો તું લઈ જા ભલે, પણ એક દિને સમય મારા ભાઈ રામદેવ બે ગણો માલ તારા દેવો જ પડશે. અરે માલની પરવા બિરબલ કદાપી કરતો નથી, માટે હજી કહું છું રાયકા, જેટલો માલ હોય એટલો હાજર કર. અરે એમાં તારી ભલાઈ છે. અરે આજ વીરો લારે જૂતા રે આજાદ પેલો મારે. સપના જાજો પાજો બંગાદ છોકરા જાજો પાજો વીર બેના વીરે લૂટાણી ખોર વનો મારે. અરે બિરબલ તો કરુણા ભાઈ આવશે. મારી વાર લાવો પાડી ગયા ભાઈ, મારી વારે લાવો રામો દેવ વીર ભેગો વીરે લૂટાણી ખોર વનો મારે. અરે વીર દિલ્હી નારે બાદ થાય રાજા વીર છોડલા બધા. છોડા બાદ લુજી ભાઈ તારી બેન છોડા બાદ
આજ મારું વારું કરજે મારા ભાઈ અરે બેટા ખોટો વિલાસ કરવા ભાઈ જરૂર ઘોડે જઈને આવશે અરે વીર માતા તેરે નિંદરાબુ ભાઈ મન છે દિલ્હી રે અરે વીરા મન મારું રે
છે બેને અરે આજ મારા વીરા રામ જેને કાઢે બીડોર બાંધેલ છે શરીરે મીઠી જોરેલ છે એટલા માટે ચાલ મારા વીરા મોઢે જરા જૂઠું બોલું અરે આજ બેનાડી રે કહે ને વીરા માર સાંભળો રે કરે દમ મારા દિલડાની વાત તમને કરું મારા સુધી યાદ વાત બેના વીરે કહું ને વીરા માર સાંભળો રે અરે આજ કયા ડોરે બુઈ ડોરે ભાઈ મારો સાડીડો તો જેની ઉપર ભર્યું કાજુ વીરા એની ઉપર ભર્યો ચૂનો વીરા માલ કયા ડોરે બુઈ ડોરે ભાઈ મારો સાડીડો તો અરે નહીં બેને જૂઠું ના બોલો જો તમે જૂઠું બોલો તો તમને તમારા બહેનની હાણ છે બેને અરે આજ પવન રે જેની રે ભાઈ મારી સાડી હતી જેની ઉપર ભર્યું યાદુ વીરાએ બોલની ઉપર ધીરો અને એ માણે કોના તારે જોબ તારે વસ્ત્ર મારલયા રે ગયો અરે બેની બા તમે એની કશો જ ચિંતા ના કરશો તમે એને ભાઈ રત્નો રાજમહેલ તરફ રવાના થાવ હું હમણાં જ તમારી પાછળ તમારો બધો જ માલ લઈને આવું છું બેની બા અરે વીરા આજે વહેલો આવજે એ તો માતા પિતાને હું શું જવાબ આપીશ વીરા ભલે બેની બા તમે મારી કશો જ ચિંતા ના કરશો બેને ભલે વીરા અરે માલ તો બોરો આવી ગયો છે માટે ચાલ બાદશાહ ખાનને માલ ચરણે હાજર કરો અરે લુટારા એમ તે તું મારી બેનીનો માલ લઈને એમ તે તું નહીં જઈ શક માટે જેટલું બને એટલું તારા જીવનું જોખમ ના ઈચ્છતો હોય તો મારી બેનીનો માલ મને આપી દે એમાં જ તારી ભલાઈ છે અરે કની બેન અને શું વાત છે અરે આ કેનો માલ છે હજી તને ખબર નહીં હોય અરે આ તો બાદશાહ ખાન એનો હું બિરબલ છું અરે બાદશાહ ખાન નો મને ઓર્ડર છે માટે આ માલ તને નહીં મળે અરે બિરબલ આ માલ તો તારે મને પાછો આપવો જ પડશે જે તે આજ દિવસ સુધી તેને તારા બાદશાહ ખાને નારી અબડાઓ ઉપર જે અત્યાચાર કર્યા છે એનો બદલો ચૂકવવો જ પડશે માટે મારી બેનીનો માલ આપી દે એમાં જ તારી ભલાઈ છે અરે રામદેવ અરે તારી એક બેન તો હું પણ હજારો બેનના માલ આજ મારી દિલ્હી નગરી ની અંદર પડ્યા છે માટે આ માલ તને કદાપી નહીં મળે અરે બિરબલ તો ઉઠાવ હથિયાર અને થઈ જાવ હોશિયાર અરે ઉઠાવ હથિયાર તો અમે કઈ બગડ્યું મારી નથી તો થઈ જાવ હોશિયાર થઈ જાઓ હોશિયાર હરે રામદેવ હરે આટલો ગુનો મારો માફ કરો હરે મેં બાદશાહના કહેવાથી આ તમારી બેનીનો માલ લૂંટો તો અરે જા બિરબલ ખાન આ હું તારો ગુનો એટલા માટે જ માફ કરું છું કારણ કે તું જીવતો રહીશ તો તારા બાદશાહ ખાનને જઈને એટલું કહી શકે કે
કે જે એની બેનીનો મહાલ તમે લૂંટો એનો વીર રામદેવ આવ્યો હતો અને હમણાં જ એ દિલ્હીના દરબારમાં એની બેનીનો મહાલ લેવા પાછો આવે છે. એ તારા બાદશાહ ખાનને જઈને કહેજે અને એટલું પણ કહેજે કે જે એના દિલ્હીના દરબારમાં જે 300 તલવારો છે એ ભાલાની અણીએ ભાંગીને ભૂકો કરશે અને જે 999 નગારા છે એ ભાલાની અણીએ ઊંધા નાખશે અને જે 92 લાખ દળ કટક છે એ ભાલાની અણીએ કચર ઘાણ કરશે. એટલું કહેતા તું તારા બાદશાહ ખાનને નહીં બોલીશ બિરબલ. ભલે રામદેવ. अरे बीरबल खान, तुम्हें माल लेने के लिए भेजा था, कहाँ है माल? હા બાદશાહ ખાન હા, માલ તો પણ સિપાહી લઈને આવી રહ્યા છે. अरे बीरबल खान, मैंने तुमको बोला था कि सवे सरदार मेरे चरणों में लाके डालना. અરે બાદશાહ ખાન, હજી તને ખબર નહીં હોય, અરે હિન્દુની અંદર એક હિન્દુઓ પીર છે. અરે એ રામદેવની બહેનનો માલ હતો, માટે આ માલ તો કદાપી ન મળે. अरे बीरबल खान, हिंदू में कोई पीर नहीं होता, वो तो अपने मुसलमान में होता है. अरे मेरी नजरों से दूर हो जा, वरना मेरी शमशेर से तेरा धड़ से मस्तक अलग कर दूंगा. હા બાદશાહ ખાન હા, અબમાં તારો ખરે તો અબને કાંઈ ફેર પડતો નથી. આ બાદશાહ છોડવાથી બિરબલને કાંઈ ફેર પડતો નથી. अरे बीरबल खान, तेरे जैसे तो हजारों बीरबल आए और हजारों गए, ये बादशाह खान को कोई फर्क नहीं पड़ा. અરે બાદશાહ ખાન, તે મારી બેનીનો મહાલ જેટલો લૂંટ્યો છે એ મને પાછો આપી દે, એમાં જ તારી ભલાઈ છે બાદશાહ ખાન. अरे रामदेव, ये रास्ते आया वो रास्ते वापस चला जा. अरे ये बादशाह खान ने कभी लुटाया माल वापस किया नहीं. અરે બાદશાહ ખાન, તારા જીવનું તને જોખમ નથી, પણ તું પણ ભૂલ્યો કે હું મારી બેનીનો મહાલ અહીંયાથી કાંઈ પાછો લીધા વગર તો નહીં જ જાઉં. માટે મારી બેનીનો મહાલ આપી દે, એમાં જ તારી ભલાઈ છે બાદશાહ ખાન. अरे रामदेव, अभी भी तुम्हें समझा रहा हूँ, ये रास्ते आया वो रास्ते वापस जा. અરે બાદશાહ ખાન, આજ દિવસ સુધી તે જેના મહાલ લૂંટ્યા છે એ અબડાહો હતે, પણ તારો સામનો હજી મળદ મુછારા સામે નથી થયો. માટે જોઈ લે આજ મારા કંડામાં પણ કેટલી તાકાત છે અને તારી બાહોમાં પણ કેટલું બહાર છે. अरे बादशाह खान ने कभी लुटेला माल वापस नहीं किया. जो रास्ते आए वो रास्ते रवाना हो. અરે બાદશાહ ખાન, તારે પણ તારા જીવનું જોખમની કોઈ પરવા નથી, તો ઉઠાવ હથિયાર અને થઈ જા હોશિયાર. તને પણ ખબર પડે કે મરદ મુછારાની સામે જ્યારે મર્દાનગી દેખાડવી હોય ત્યારે કેટલી તાકાત જોઈએ. अरे रामदेव, तो उठाओ अपना भी हथियार. થઈ જા હોશિયાર. અરે મોઢે ધરી છે મૂછ, અરે મોઢે ધરી છે મૂછ. મૂછનું પાણી નથી બતાવી જાણ્યો, હાથમાં ધર્યા છે તીર, પણ તીરનું પાણી નથી બતાવી જાણ્યો. અરે બાદશાહ ખાન, પાટ મારું પતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા બાદશાહ ખાન રામદેવના પગમાં કચરાય છે. અરે તો રામદેવ, ઉઠાઓ તમારા હથિયાર. અરે થઈ જા હોશિયાર. તો થઈ જાઓ હોશિયાર. અરે આજ નીચે રે બાદશાહ ને એની ઉપર ઢોલીઓ રમે. એની ઉપર રમે રામદેવ પીર, એની ઉપર રમે ઇન્દવાર વીર. નીચે રે બાદશાહ ને એની ઉપર ઢોલીઓ રમે. આજે યુરમ અરે યુવી રે યુવી અરજુ કરે.
બાદશાહ ખાન ને છોડી દે વીરા. મેં તને જીભને મારેલો ભાઈ માયનો છે વીરા. હે બેનીબા, તમે મને જીભનો માનેલો ભાઈ માયનો છે એટલા માટે ત્યાં હું તમારા બાદશાહ ખાનને જીવત દાન આપું છું. પણ તમે મારો તમારી દિલ્હીની નગરીમાં છો નિશાની રાખશો. અરે આજ દિલ્હી તારે ચોક મારે વીરા તારું દેવહણ ગજાવો. ગીરે ગીરે લેવરાવું રામા પીરના નામ. ગીરે ગીરે લેવરાવું ઇન્દવા પીરના નામ. દિલ્હી નારે ચોક મારે વીરા તારું દેવણ ગજાવો. અરે આજે અટાલો રે ગુનો રે ભીર મારો માકો રે કરો. એ હવે પછી નયા કરો આવી ભૂલ. હવે પછી નયા કરો આવી ભૂલ. અટાલો રે ગુનો રે ભીર મારો માકો રે કરો. અરે આજે અટાલો રે ગુનો રે વીરા તમને માફ રે કરે. હવે કદી નવરે કરતા આવે બોલ. હવે કદી નવા કરતા આવે બોલ. એક ગુનો રે વીરા તમને માફ રે કરે. અરે બાદશાહ ખાન, જાઓ તમને મારો ગુનો માફ કરો છો. પણ જતા જતા તમને હું મારા લગ્ન માટે આમંત્રિત કરું છું. કારણ કે કાલે સવારે મારા લગ્ન છે અને તમે મારા લગ્નમાં આવવા માટે મહેમાન તરીકે આમંત્રિત છો. ભલે રામદેવ. હાલ હાલ. એ હજારો હાથીડા વીરા તાર જાન મારે. દારૂ લાખ ઘોડા લાની રમસાણું રે. રણું જાનો રેજો હાયદો પરણવારે. ભાઈ ને ભાભી રે વીરા
હાલો મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન હે પેલા પેલા મોંગલિયા વરતાય પેલા રે પેલા માં ગડિયા વરતાયો પેલે મંગલ સેના દે દાન દેવાયો ઓય પેલે મંગલ સેના દે દાન દેવાયો પેલે મંગલ ભૂમિ દાન દેવાયો પેલે મંગલ ભૂમિના દાન દેવાયો ધન દેશે ગામ પર ગામ ના ભાયો દાન દેશે ગામાં પર ગામના ભાયો ધન લેશે રામ મંડલ ઘેરા ભાયો દાન લેશે રામા મંડળ તેરા ભાયો એમાં કરી પેલું મંગલ પૂરું થાયો એમાં કરી પેલું મંગલ પૂરું થાયો એ બીજા બીજા મંગલિયા વરતાયો બીજા બીજા મંગલિયા વરતાયો બીજા રે બીજા મંગલિયા વરતાયો બીજા રે બીજા મંગલિયા વરતાયો બીજે મંગલ સોના દે દાન દેવાયો બીજે મંગલ સેના દે દાન દેવાયો બીજે મંગલ સોના ના દાન દેવાયો બીજે મંગલ સોનાના દાન દેવાયો તન દેશે ગામ પર ગામ ના ભાયો ધન દેશે ગામાં પર ગામના ભાયો તન લેશે રામ મંડલ ઘેરા ભાયો ધન લેશે રામા મંડળ તેરા ભાયો તેમાં કરી બીજા મંગલ પૂરા થાયો એમાં કરી બીજું મંગલ પૂરું થાયો બીજા ત્રીજા મંગલિયા વરતાયો ત્રીજા ત્રીજા મંગલી પણ રામા ચડી જાજો ને ચોરીએ અને મંગલ જો ને કે ફેરા ભરાય પણ ભણે સુતરંગ બેલમાં અને ચોરીએથી ઉભો થાને મારા ભાઈ અરે છોટા રાજા અરે રામદેવ બે મંગળ વર્તીને કેમ ઊભા થઈ ગયા અરે અરે છોટા રાજા ખરણ કેમ મારી બેની સગુણા ફોકણકટની અંદર કઠોર રુદન કરી રહી છે એટલા માટે બાકીના બે મંગલિયા તો હું પોકરણકટ જઈને જ પૂરા કરીશ ભલે રામદેવ અરે અરે હા શું આજે આજે હું પરણીને આવ્યો છું અને અને મારી બેને મને પોખવા માટે આ કાળા વસ્ત્રો પહેરી અને એની આંખમાં આંસુડા જાય છે અરે બેની બા આવો તે કયો વીર છે કે જે પરણીને આવે ત્યારે એની બહેન કાળા વસ્ત્રો પહેરીને એને પોખવા આવે બેને અરે બેની બા આ તમે કાળા વસ્ત્રો પહેર્યા એનું કારણ શું છે બેને અરે વીરા
આજ મારો વીરો રામદેવ આજ ચોરીના ફેરે ચડ્યો તો એટલા માટે મને હરખના આંસુ છે મારા વીરા. હે બેને એવી તો કઈ બહેન છે કે એનો વિહલો પરણતો હોય. હે બેની એને હાસુડાની ધારે પોકો આવે બેને. નહીં તમે તમારા બહેનને સાચું કહો બેને, તમારા બહેનને સાચું કહો બેને, નહીં તરત તમારા બહેનને આણ છે બેની બા. અરે વીરા તારા રે બાણે જે ભવની દરો તળી તેડાય નહીં આવ્યા જમરાત, તેડાય નહીં આવ્યા મારે જમરાત તારા અરે બાણે જે ભવની દરો તળી. કોને કધું કે મારા ભણેજે એની ભવ ભવની નિંદ્રો તાણી છે? નહીં બેને, મારો ભણેજ તો એની ભર નિંદ્રામાં પોઢી રહ્યો છે. હમણાં જ હું મારા ભણેજને સાથ પાડું છું. હમણાં દોડતો મારો ભાણિયો આવે છે. જો બેની બા, હમણાં મારો ભાણિયો દોડતો આવશે. હરે આજ જાગો ને રે મારા રે મેં તમને નહોતું કીધું કે હમણાં મારો ભાણિયો આવશે? હાલ્યો, હવે મારો ભાણિયો આવી ગયો. હવે તમે મને અને મારા ભાણેજને બંનેને રાજી ખુશીથી ફૂલડીએ વધાવી લ્યો બેની બા. એકમાં મારા માડી જયા વીર વીરા તને ફૂલડે વધાવો. ફૂલડે વધાવું વીરા ચોખલી દે વધાવું. મારા માડી જયા વીર વીરા તને ફૂલડે વધાવું. એ ફૂલ મારા એ માનું ને ચોખા મારા પ્રેમના. એકમાં મારા માડી જયા વીર વીરા તને ફૂલડે વધાવું. કમા મારા માડી જયા વીર વીરા તને ફૂલડે વધાવું. હવે હવે આજથી કરે અને 5મે દિવસે હવે મારે સમાધિ લેવાનો સમય થઈ ચૂક્યો છે. પણ આ વાતની ખબર મારા પિતાશ્રીને નથી. તો ચાલ મારા પિતાશ્રી આજ રંગમહેલની અંદર સૂતા છે. તો પિતાશ્રીને હું મારા મુખાએથી વાત નહીં કહી શકું. તો પિતાશ્રીને જે મેં દ્વારિકાની અંદર વચને બાંધ્યા હતા, હે વચન આજ યાદ અપાવો કે આજથી કરીને 5મે દિવસે હવે તમારો રામ સમાધિ લેવા જઈ રહ્યો છે. એટલે આજથી ઘરે પિતાશ્રી અને સમાધિ લેવાની રજા આપે. તો ચાલ
પિતાશ્રીને સુતા સપના આપો. હે એવા પિતા રે હે સુતા રે આજ રંગ મેલમાં રે. સપના આપો માધવરાત્રિ રે હો. એવા પિતા રે હે સુતા રે આજ રંગ મેલમાં રે.
પિતાશ્રીને સુધા સપના તો આપ્યા. હવે હવે પિતાશ્રી મને રાજી ખુશી દે સમાધિ લેવાની રજા આપે. હું મારા સ્વર્ગધામ તરફ રાજી ખુશીથી રવાનો થાવ. અરે હાય આજ હું શું સાંભળી રહ્યો છું. અરે સતી, આજથી કરી અને 5મે દિવસે આપનો રામ સમાધિ લઈ રહ્યો છે એવા મને સપના આવ્યા. અરે સ્વામિનાથ, આજ એ વાત હું કઈ રીતના માનું? કારણ કે આજ જો રામદેવ ચાલ્યો જાય તો આજ આપનું કોણ સ્વામિનાથ? અરે નહીં માતુશ્રી, ખોટો કલ્પાત ના કરો માતા. આ મારા પિતાશ્રી જે વાત કહી રહ્યા છે એ સોળ અને સત્ય છે માતા. કારણ કે હવે મારા સર્વે કાર્યો પૂરા થયા માતા. માટે હવે મને સમાધિ લેવાની રજા આપો માતુશ્રી. અરે બેટા, આજ કઈ તે એવી માં હોય કે આજ પોતાનો દીકરો સમાધિ લેતો હોય અને આજ એને રાજી ખુશીથી સમાધિની રજા આપે? બેટા હે માતુશ્રી, ખોટો મોહ ના રાખો, ખોટો કલ્પહાત ના કરો માતા. અને તમારા રામને રાજી ખુશીથી સમાધિ લેવાની રજા આપો માતા. તમારા રામને રાજી ખુશીથી સમાધિ લેવાની રજા આપો માતા. નહીં બેટા, આજ હું તે સમાધિની રજા તો કદાપી નહીં આપું મારા રામ. નહીં માતુશ્રી, હવે હૈયે હમ રાખે અને કાળજે પથ્થર મૂકે અને તમારા રામને સમાધિ લેવાની રજા આપો માતા. તમારા રામને સમાધિ લેવાની રજા આપો માતા. અરે બેટા, આજ બેટા હું તો તને સમાધિની રજા આપું છું, પરંતુ આજ તારા ભાઈ વિરમદેવની રજા લેતો જાય બેટા રામદેવ. ભલે માતુશ્રી, જરૂર હું મોટા ભાઈની પણ રજા લેતો જઈશ માતા. અરે વીરા, હવે મારા સર્વે કાર્યો પૂરા થયા વીરા. માટે હવે મને સમાધિ લેવાની રજા આપો વીરા. હવે મને સમાધિ લેવાની રજા આપો. અરે નહીં નાના ભાઈ રામદેવ, હું તમને સમાધિની રજા કઈ રીતે આપી શકું? આપણે સાથે ઘોડીલા કલેવા, આપણે સાથે દડુલીએ પણ રહીમાં ને સાથે પરચા પણ કુડ્યા. હું તમને સમાધિની રજા કઈ રીતે આપી શકું? અરે વીરા, એ બધી વાત સત્ય છે. આપણે સાથે ઘોડીલા ખેલવા, સાથે પરચા પૂર્યા અને સાથે દડુલીએ પણ રહીમાં. પણ વીરા, હવે મારી પાસે રોકાવાનો સમય નથી વીરા. હવે મારે સમાધિનો સમય વીતતો જાય છે વીરા. હવે મને સમાધિ લેવાની રજા આપો. હવે મને સમાધિ લેવાની રજા આપો. નહીં નાના ભાઈ રામદેવ, હું તમને સમાધિની રજા તો કદાપી નહીં આપું. અરે નાના વીરા, હે હમ રાખો અને કાળજે પથ્થર મૂકો અને તમારા વીરને રાજી ખુશીથી સમાધિ લેવાની રજા આપો. તમારા વીરને રાજી ખુશીથી સમાધિ લેવાની રજા આપો વીરા. હું તમને સમાધિ લેવાની રજા એક વચન આપો તો જ આપી શકું. ભલે વીરા, તમારે જે જોઈતો હોય તે વચન માગી લ્યો વીરા. તમારે વચન આપો કે દર ત્રીજી પેઢીએ તુરા કુળમાં તમે અવતાર ધારણ કરશો. હે વીરા, હું તમને વચન આપો. આ પેલા તમારે પણ મને એક વચન આપવું પડશે. તો જ હું દર ત્રીજી પેઢીએ તુરા કુળમાં અવતાર ધારણ કરું. ભલે નાના ભાઈ રામદેવ. અરે વીરા, ત્યારે હું સમાધિ લઉં ત્યારથી કરે પછી મારું મોઢું જોવાની કોશિશ ના કરશો વીરા. મારી સમાધિ ખોદે અને જો મારું મોઢું જોવાની કોશિશ કરે તો હું કદાપી જ્યારે ત્રીજી પેઢીએ તુરાકુળમાં અવતાર ધારણ નહીં કરું વીરા. હે મને વચન આપો. હા નાના ભાઈ રામદેવ, હું તમને વચન આપું છું. ભલે વીરા, પણ હવે હું તમને સમાધિની રજા આપું છું. પણ જતા બેન સગુણાની રજા લેતા જાજો. એ તમને કદાપી સમાધિની રજા નહીં આપે. ભલે વીરા, જતા હું બેની સગુણાને પણ રજા લેતો જઈશ વીરા.
બેને હવે હવે મારા સર્વે કાર્યો પૂરા થયા બેને માટે હવે મને સમાધિ લેવાની રજા આપો બેની બા હવે મને સમાધિ લેવાની રજા આપો નહીં વીરા એ તો કઈ ભાગણ બેન હોય કે આજ પોતાનો વિરલો સમાધિમાં જતો હોય અને આજ રજા આપે વીરા અરે બેની બા એ તમારી વાત સાવ સચ છે કારણ કે હવે તક કોઈ બહેન ન હોય કે જેનો વિરલો પરણતો હોય અને બેને એના વિરને સમાધિ લેવાની રજા આપે બેને એવી તક કોઈ બહેન ન હોય કે એના વિરને સમાધિ લેવાની રજા આપે બેને પણ હવે મારી પાસે સમય નથી બેની બા હવે મારી પાસે સમય નથી માટે હવે મને સમાધિ લેવાની રજા આપો બેને એ સમાધિ બનાયા જવા દઉં ભાઈ એ સમાધિ વીરા તને નહીં જા બનાવ અરે લેલે બેની બા ખોટો કલ્પાત ના કરો બેને ખોટો મોહ ના રાખો બેને સમાધિ બનાયા જવા દઉં ભાઈ એ સમાધિ વીરા તને નહીં જા બનાવ અરે લેલે બેને હવે તમારા વીરની પાસે સમય નથી બેને હવે મારો સમય વીતતો જાય છે બેને હવે મારો સમય વીતતો જાય છે બેની બા વીરા આપને પિતા હે એ રૂવે રે વીરા રોગ દે એ સમાધિ વીરા તને કેમ જા બનાવ અરે બેને કદાચને પણ મને રજા આપે બેને હવે તમે પણ મને રજા આપો સમાધિ બનાયા જવા દઉં ભાઈ એ સમાધિ વીરા પર નહીં જા બનાવ આપણ પાતારે રૂવે રે વીરા રંગ બેલ સમાધિ ભાઈ તને કેમ જા અરે નહીં બેને માતાએ પણ મને રજા આપે પિતાએ પણ મને રજા આપે બેને હવે તમે પણ મને રજા આપો બેને સમાધિ બનાયા જવા દઉં ભાઈ સમાધિ વીરા નહીં જા બનાવ અરે નહીં બેને ખોટો કલવાટ અસીતા મુખે સમાધિ લેવાની રજા આપો બેને તમારા વીરને અસીતા મુખે રજા આપો વીરા તાર બેડ્યાની એનું વેરે ભાઈ રંગ બેલ સમાધિ ભાઈ તને નહીં જા બનાવ પાણી દે પથ્થર મૂકો તમારા સમાધિ બનાયા જવા દઉં ભાઈ સમાધિ વીરા તને નહીં જા બનાવ મારો સમય વીતતો જાય છે બેને હવે મેં વચન આપ્યા હતા